સંગઠનની સંરચનાની શરૂઆત થઈ છે। એના માટેના અલગ અલગ કાર્યશાળાઓ પ્રદેશ કક્ષાએ અને શહેર અને જિલ્લા કક્ષાએ પણ એનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે સંગઠન માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હાલમાં રાજકોટના લોકપ્રિય સાંસદ આપણા સૌના વડીલ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, પ્રમુખ શ્રી મુકેશભાઈ જોશી, શ્રી રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, પૂર્વ સાંસદ, પૂર્વ રાજ્યમાં અને કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા શ્રી મોહનભાઈ કુંડારિયાજી, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ તિલાડા, અહીંયા કોઈ શ્રેય નથી, આમ કહેવામાં જ નથી રાખ્યો, રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, ભાનુબેન છે, બોલો, મેયર પાછળ મેયર નૈનાબેન, મારો કોઈ વાત નથી આમાં, અશ્વિનભાઈ, માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, માનસિંહભાઈ પરમાર, છેલ્લું નામ શું છે, કમલેશભાઈ નિરાણી, માજી પ્રમુખ, અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ કોર્પોરેટરશ્રીઓ, સૌ શહેરના પદાધિકારીઓ, વિવિધ જવાબદારીઓ જેમણે નિભાવી છે અને નિભાવી રહ્યા છે એવા સૌ આગેવાન કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું। કેન્દ્રમાં કેબિનેટ મંત્રી જવાબદારી પછી પહેલી વાર આવ્યો છું, પણ આવ્યો છું પ્રદેશ પ્રમુખના હેસિયતથી જ આવ્યો છું, એટલે કે મંત્રીના પાછળ શિંગડા નથી ઉગતા, પ્રદેશ પ્રમુખના હેસિયતથી જ આજની તમારી સાથે વાત પણ કરી રહ્યો છું। અમે જયારે દિલ્હીમાં આ મિટિંગ હતી સંગઠનની, તે વખતે મારી સાથે રત્નાકરજી હતા, કેસી પટેલ જે ગુજરાતના ઇન્ચાર્જ હતા, રજનીભાઈ પટેલ મહામંત્રી હતા, વિનોદભાઈ ચાવડા હતા। ત્યારે અમને આવો તો કે અમને પૂછશે કે ટાર્ગેટ ગુજરાતમાં કેટલું રહેશે, એટલે બધા ગણમથલમાં હતા કે કેટલું કેવું, ગયા વખતે તો 1 કરોડ 19 લાખ સુધી પહોંચ્યા હતા, આ વખતે કેટલું કેવું જોઈએ, એટલે કોઈએ કહ્યું 2 લાખ 2 કરોડ કહીએ, પછી કે એને 1.5 કહીએ, પછી કે 1.5 કહીએ, પણ અમને બચાવી લીધા નેતાઓએ કે અમને પૂછ્યું જ નહીં કે કેટલું તમે ટાર્ગેટ તમે નક્કી કર્યું, અને ત્યાં મને કોઈ જવાબ નહીં આપવો પડ્યો। પણ પ્રદેશમાં આવ્યા પછી પ્રદેશની કાર્યશાળા અને પ્રદેશની મિટિંગમાં જયારે નક્કી કર્યું, ત્યારે બધા નક્કી કર્યું કે આપણને 2024માં, આમ તો 2019 ની અંદર લોકસભામાં કુલ મળીને 1 કરોડ 87 લાખ મત મળ્યા હતા, 2022ના વિધાનસભાની અંદર આપણને 1 કરોડ 73 લાખ મત મળ્યા હતા, અને 2024ના લોકસભામાં આપણને 1 કરોડ 88 લાખ, અને જે સુરતનું ઇલેક્શન થયું નહીં ત્યારે દર વખતે 8 લાખ મત ભાજપને મળે છે, એને બી કન્સિડર કરીએ તો આપણે 1 કરોડ 96 લાખ, એટલે કે લગભગ 2 કરોડ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા।